આજે છે દશેરાનો પર્વની આપ તમામને ખ્યાલ હશે કે અધર્મ પર ધર્મની જીતના ભાગરૂપે આજના દિવસની ઉજવણી કરવામાં આવતી હોય છે. દર વર્ષે આસો સુદ દશમના દિવસે દશેરા ઉજવવામાં આવે છે. આ દિવસે રાવણ દહન કરવામાં આવે છે. ઠેર ઠેર રામલીલાનું આયોજન કરવામાં આવતું હોય છે. ત્યારે આ પરંપરાની આખરી શરૂઆત કેમ થઈ છે તેની પાછળ પણ એક રોચક દંતકથા જોડાયેલી છે. ચાલો જણાવી દઉં. નમસ્કાર, હું છું દીપાલી. અયોધ્યાના રાજા દશરથના પુત્ર ભગવાન રામ 14 વર્ષના વનવાસ પર હતા અને તે વખતે લંકાના રાજા રાવણે માતા સીતાનું અપહરણ કર્યું હતું. માતા સીતાને છોડાવવા માટે ભગવાન રામે લંકા પર આક્રમણ કર્યું અને રાવણનો વધ કરી દીધો. એવું માનવામાં આવે છે કે લંકા પર આક્રમણ કરતા પહેલા ભગવાન રામે 9 દિવસ સુધી શક્તિની આરાધના કરી હતી અને એટલા માટે જ 9 દિવસની નવરાત્રિની પરંપરાની શરૂઆત થઈ. આ 9 દિવસ દરમિયાન માં શક્તિના 9 અલગ અલગ સ્વરૂપોની આરાધના કરવામાં આવે છે અને ત્યારબાદ 10મા દિવસે ભગવાન રામે લંકા પર આક્રમણ કર્યું અને રાવણનો વધ કરી તેના અત્યાચારોથી પૃથ્વીને મુક્ત કરાવી હતી અને એટલા માટે જ દશેરાનો પર્વ ઉજવવામાં આવે છે. આ દિવસે ફાફડા જલેબી ખાઈને લોકો ઉજવણી કરતા હોય છે. ત્યારે આપના મનમાં પણ એ સવાલ ચોક્કસ થયો હશે કે આખરે ફાફડા જલેબી જ કેમ ખાવામાં આવે છે? તો તેની પાછળ પણ એક રોચક દંતકથા જોડાયેલી છે અને આ દંતકથા ભગવાન રામ અને ભગવાન હનુમાનજી સાથે જોડાયેલી છે. તેની પણ આગળ વાત કરીશું. જોતા રહો સંદેશ ડિજિટલ.